આ તો સવારમાં ઉઠીને ડાયરેક્ટ 30ની ચા પી લીધી. ચા પીને ડાયરેક્ટ આવી ગયા ગારાવાળી ગાડીમાં બેસી ગયા. નીકળવાનું હતું બહાર ગામ. તો કેમ છો બધા? મજામાં આવ્યો? બધા મજામાં જશે ને? આપણો સુખનો સૂરજ પણ ઉગી ગયો છે અને આપણા સવારમાં મસ્ત મજાનું પડી ગયું છે. હવે નીકળવાનું છે આપણે બહાર. અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે જવાનું હતું ઘી લેવા. તો ફાઇનલી આપણે ઘી લઈ લીધું છે, ગાડી બદલાઈ લીધી છે અને હવે નીકળી જઈશું આપણે ઘર તરફ. તો ફાઇનલી આપણે 120ની સ્પીડમાં ગાડી કરી નાખી છે અને ધૂમડા નાખે ગાડી જાય છે. અને તમે ફોલો ન કર્યો તો કરી નાખજો. અને આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે જોઈ તો કેરી જોઈ તો ખાવાનું મન થઈ ગયું પણ તોડવાની મનાઈ હતી. તો ફાઇનલ આ રેડ કલરનું આપણે બુલેટ વેચી દેવાનું છે. કોઈને લેવાનું હોય તો માત્ર 80,000 રૂપિયા. તો હા ભાઈ, જોવા નીકળી ગયા હતા કે વરસાદ કેવો આવે છે, પણ વરસાદ નહોતો આવતો, વાવાઝોડું આવતું હતું. તો વાવાઝોડું પૂરું થઈને બિન બોલાય મહેમાન આવી ગયા. ખબર નહીં આ મહેમાન કેવા જાય. તમારા ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરી દેજો. તો માંડ વરસાદ રહ્યો આપણે નીકળી ગયા બહાર. પણ વચમાં જોયું તો લાકડું આડું આવી ગયું. તો એ કે હું ન જાવ તો આને શું કહેવાય? જલ્દી કોમેન્ટ કરી દેજો. ને આમ જોયું એક મારી દીધી. તો આપણે આવી ગયા છીએ જસદન પાનેતરમાં શેરવાની લેવા. તો આમાં ક્યારે બેસવાનો વારો આવશે ખબર નહીં. તો વારો ન આવે એની પહેલા ફોલો કરી દીજો ને એક કોમેન્ટ કરી દીજો.